खराब छे आज तो। आज फूल वरसाद આવ્યો તો રાતનું પાણી ભરાઈ ગયું. ને ગટરે ઉકની છલકાઈ ગઈ. આમ જો જોવાવાળા માણસો કેટલા છે ને ફસાઈ ગયેલા એટલા છે. પાણીના ભરેલા છે. આ નરસંગ ટેકરી બાજુ છે. આમ તો જો રોડ આખા છલેલા. એટલી હાલત ખરાબ છે. વન સેન્ટર જો આ વન સેન્ટર પાસે આટલું પાણી ભરેલું છે. આખો રોડ છલોછલ છે પાણીનો. આ રસ્તા જોઈ શકો છો. જો તોડીને પાણી કાઢવું પડ્યું એવો બધા બહુ જ પાણી ભરેલા છે બધે. તમે જોઈ શકો આ નરસંગ ટેકરીના રોડ પર. જો હજી વરસાદ ચાલુ જ છે. આપણે ત્યાંથી નીકળી ગયા. હજી આગળ પણ હું તમને બતાવું કેવી હાલત છે પોરબંદરની. આ સાઈડ જુઓ, આ બાજુ પણ કેવી પાણી ભરેલા છે. તમે બધી બાજુ પાણી પાણી થઈ ગયું છે. આજે પોરબંદર અમારું પાણીની અંદર છે, જળાશયમાં જ. એરપોર્ટ આવેલું છે. આમ જો તો આમ પણ બધી બાજુ એરપોર્ટની અંદર પણ પાણી જ છે. આ ધરમપુર સાઈડ છે તો ત્યાં પણ તમે જોઈ શકો કેટલા પાણી ભરેલા છે. આ જુઓ ધરમપુર સાઈડ જુઓ પાણી કેટલા ભરેલા છે. આમ આજે તો કોઈ લોકોનું શું થયું હશે કાંઈ ખબર નથી પડતી. બહુ જ પાણી ભરાઈ ગયા છે બધી સાઈડ. આમ જો આ ઝૂંપડપટ્ટી વાળા આ બિચારા આ લોકોનું શું થયું હશે. અત્યારે તો જો કે બહાર નીકળી ગયા છે પણ ત્યાં વરસાદ આવ્યો હશે ત્યારે શું થયું હશે તો એ તો ભગવાન જાણે. જુઓ ચારે બાજુ પાણી પાણી છે બધે પોરબંદરમાં આજે તો. બધે પાણી જ દેખાય છે આજે. જો વરસાદને લીધે રેમ્બો પણ દેખાય. જો આકાશમાં જો મસ્તીનો દેખાય છે. સારું નવું જોવા પણ મળ્યું. રે તો જોઈને ખુશ થઈ ગયો. સામે ટોલ ગેટ પણ દેખાય છે. આપણે પાછા જાશું પોરબંદર સાઈડ અંદર. આ પોરબંદરની બહાર નીકળાતા હવે પોરબંદરની સાઈડ જાશું. કેવું મસ્તીનો દેખાય છે રે રેમ્બો. જો આટલા પાણીમાં જો ઓલા માજી કેવા હાયલા જાય છે. કેટલું કેટલું પાણી છે. બધી બાજુ આવું જ છે પાણી. જો આજે આ ગાડીઓની હાલત આવી છે. બધી બાજુ આવી જ રીતના હાલત છે ગાડીઓની, બધાના ઘરની. આ જો વનાણા સાઈડની નદી કેવી હાલી જાય છે. આ જો વનાણા સાઈડની નદી કેવી હાલી જાય છે. જો રે એને બીક લાગે એટલે અંદર ને અંદર બેઠો છે. બહાર પાણી જોઈને એને બીક લાગે છે.
કેટલું પાણી છે. તમારી નજર પહોંચશે ત્યાં સુધી પાણી જ દેખાશે. આજે આ વિડીયો બસ પાણી વિશે જ છે, તો તમે છેલ્લે સુધી જોજો. જો આજે આકાશ કેવું સરસ દેખાય રે. આજુબાજુના ખેતરોમાં પાણી છે. આ પાણી ખેતરોમાં ભરેલા છે, ક્યાંય ખાડા કે એવું નથી. આમ તો જો આ સામે ખેતરું જ છે. ખેતરો બધા બેટમાં ફેરવાઈ ગયેલા છે. કોઈને એમ થાય કે એમને પાણી ભરેલું છે, પણ એમ નથી. પણ આ બધા ખેતરો છે. કેટલા પાણી ભરાઈ ગયેલા છે ખેતરોમાં. જો આ બધા ખેતરો જુઓ. બિચારાને શું માલિકની હાલત થઈ હશે. હાઈવે ઉપર છીએ, તેના બીચ ઉપર. તો અહીંયાથી હું તમને દેખાડું. જો આ પોરબંદર નો રસ્તો. દેખાડવાનું તો ત્યાંથી પોરબંદરથી જરાક બહાર નીકળ્યા હતા. હવે પાછા અંદર રિટર્ન થાય છે. થોડેક સુધી બહાર નીકળ્યા હતા નરસન ટેકરીથી. પાછા પોરબંદર અંદર સ્ટાર્ટ થઈ ગયા જવામાં. થોડેક બહાર નીકળ્યા હતા આપણે નરસન ટેકરીથી. તો પાછા અંદર રિટર્ન થઈ ગયા છીએ.
પાણી છે. ઓલી ગાડી તમે જોઈ શકો છો. આમ જો ગાડીમાં કેટલું પાણી છે. આ છે અમારા પોરબંદરનો અંદરની સાઈડ. આખિયામાં લેવલે જોઈ શકો તમે કેટલું પાણી છે. આમ જો ગાડી નીકળી શકે એમ તો નથી અને હવે અંદર આવી ગયા છે તો રિસ્ક છે થોડું. બહુ રિસ્ક છે. અંદર તો આવી ગયું છે. ફુવારાનો ચોક છે જો. બધી બાજુ બહુ પાણી ભરેલા છે, નીકળી નથી શકાતું. હવે આ રોડ ઉપર જઈએ, જો નીકળાય તો નીકળી જાય. બાકી બધી બાજુ જોયું પાણી જ છે. ગાડી માન નીકળી અમારી. હવે તો લઈને નથી નીકળી આને. આ છે રેલવે સ્ટેશન રોડ. હવે ત્યાંથી નીકળીએ. આ બાજુ પાણી ના હોય તો સારું. આ છે ઓમકારેશ્વર મહાદેવજીનું મંદિર. ત્યાં પણ જુઓ કેટલું પાણી